હોળી માટે સ્પેશિયલ આપણે ભાંગ બનાવીશું। આ ભાંગ પાવડરને તમે 5 થી 6 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો। મહાશિવરાત્રિ હોય કે હોળી, એના પર તમે ખાસ બનાવી શકો છો। આ ભાંગ પાવડર બનાવવા માટે પહેલાં તો આપણે 1 ચમચી જેટલી બદામ લઈ લઈશું, 1 ચમચી કાજુ લેવાના છે, 1 ચમચી પિસ્તા લીધા છે। ત્યારબાદ આપણે 3 થી 4 ઇલાયચી લેવાની છે। તો ઇલાયચી આ રીતે આપણે ફોતરાવાળી જ લઈશું। 8 થી 9 દાણા મરીના લઈ લઈએ, 1 ચમચી તરબૂચના બીજ અને 1 ચમચી મગજતરીના બી, સાથે 3 થી 4 તાતણા આપણે કેસરના એડ કરી દઈએ અને 1 ચમચી મેં અહીંયા વરિયાળી લીધી છે। હવે આ બધી જ વસ્તુનો આપણે પાવડર તૈયાર કરી લેવાનો છે। તો આ પાવડરને તમે સ્ટોર કરી અને 5 થી 6 મહિના સુધી રાખી શકો છો। જો તમારે આ રીતે ભાંગ નથી બનાવવી તો તમે આ બધી જ વસ્તુને એક વખત પાણીમાં પલાળી દઈ અથવા તો દૂધમાં પલાળી રાખી 2 થી 3 કલાક રાખી મૂકવાની છે અને ત્યારબાદ ક્રશ કરી અને એક પેસ્ટ તૈયાર કરવાની છે। આ પેસ્ટને તમે યુઝ કરી શકો છો। પેસ્ટની અંદર માત્ર દૂધ એડ કરવાનું છે અને ભાંગ તૈયાર થઈ જશે। તો આ પાવડરમાંથી ભાંગ બનાવવા માટે મેં જે પાવડર તૈયાર કર્યો હતો એ લીધો છે, 1 ચમચી ખાંડ અને ત્યારબાદ ઠંડુ દૂધ આપણે એડ કરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી લઈએ। તો આપણી ભાંગ બની અને તૈયાર થઈ ગઈ છે। જે તમે પેસ્ટ બનાવી અને ભાંગ તૈયાર કરો છો એ ભાંગને તમે માત્ર 2 થી 3 દિવસ જ સ્ટોર કરીને રાખી શકો છો।